નમસ્કાર મિત્રો, હું વેમ બાજિયા. આજે છે ને હું કચ્છમાં આવ્યો છું અને કચ્છમાં છે ને આ એવોકાડોના ફ્રૂટ થાય છે. મસ્યા કેટલા ટાઈમથી ફળ થાય છે? ફળને તો 4 વર્ષ. અને કેટલામાંથી ફળ ઉતાર્યા હતા? કૂતરે હમણાં અમે એક ગુણ ઉતારી ગયા હતા. હા, ને પછી માણસો ખાય જેને ઉતાર ખાતે છની જાય. તો મિત્રો આ છે ને જે આ ફળ તમે જોઈ લો, આ મોટા છે. અને કયા દેશથી લાવ્યા હતા? અમે અમારે ખાઈને નાખી અમારા છોકરો આ છે ને નૈરોબીથી આવેલા હતા. જો આ ફળ તમે જોઈ લો, અત્યારે આ લુમખા અને ઝુમખા લાગેલા છે. અને જો આ કેટલા બધા એક ગુણ તો આમાંથી ઉતારી લીધા છે. અને આ ફળ તમે જોઈ શકો છો અત્યારે જે આ લાગેલા છે. તો તમે આ જો આટલા બધા લાગેલા છે ફળ. તો મિત્રો હવે કચ્છમાં કહેવાય ને કે કચ્છમાં કાંઈ નહોતું થતું, પણ કચ્છમાં હવે અત્યારે જે આ લોકો કેન્યા અને નાયરોબીમાં ઘણા બધા લોકો અહીંના વસે છે. અને આ જો આમાં ફળમાં એટલે જે આ તળિયાની ડાળોમાંથી પણ લાગેલા તમને જોવા મળે છે. અને આ બધામાં જો તમને ફળ જોવા મળે છે, જ્યાં ફળ લાગેલા છે, જે આમાંય લાગેલા, જે આમાંથી એક ગુણ એટલે કે એક પોથળો ભરીને તો આમાંથી ઉતારી લીધા. ને જે આમાં ઉપર તમે જોઈ શકો છો. તો આવી રીતે હવે કચ્છમાં પણ આ શક્ય છે બટરફ્રૂટ એવોકાડો. અને આ છે ને હેઠામાં વાવેતર કર્યું છે એમ સ્પેશિયલ. હા, કચરામાં એટલે જો આ બીજું ઝાડ છે, આમાં અત્યારે ફળનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. અને આમાં જો તમે અત્યારે આ ઉપર જોઈ રહ્યા છો ને, તો આમાં ઉપર સુધી ફળ થાય. તો મિત્રો હવે એવોકાડો તમને વિદેશને બદલે હવે કચ્છના ગામડામાં જોવા મળે છે. જય હિન્દ, જય ગૌ માતા.